વડનગરના પ્રાચીન હાટકેશ્વર મંદિરમાં સરકારી વહીવટ કાયદેસરનું ટ્રસ્ટી મંડળ ન હોવાથી હવે વહીવટદારની નિમણૂક કરાઈ છે। નાયબ ચેરિટી કમિશનરને વહીવટદાર તરીકે ચાર્જ સોંપાયો છે। એક સપ્તાહમાં હિસાબો અને ચાવીઓ સોંપવા હુકમ કરવામાં આવ્યો છે। મંદિરની દાનપેટીઓ દર 15 દિવસે ખોલીને સીલ કરવા હુકમ કરાયો છે। દાનપેટીમાંથી નીકળતી રકમ ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થશે। 6 મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે। 15 જૂને તમામ ટ્રસ્ટીઓને હાજર રહેવા હુકમ કરાયો છે। स्पेशल कोर्ट में तथा चेरिटी कमिशन कचेरीओं में विविध अरजीओ करवामां आवेली हती। त्यारबाद 41A 41/7/25 मुजब दाखल थता મહેસાણા જિલ્લાના જોઈન્ટ ચેરિટી કમિશનર શ્રી તારીખ 12/6/2025 રોજ વહીવટદાર નિમવામાં આવેલ છે। હાલ વહીવટ કરી રહેલા તે ગેરકાયદેસર ટ્રસ્ટીઓ હતા, એમની સામે જે લોકોની લડત ચાલુ હતી, તો જોઈન્ટ ચેરિટી કમિશનરે એનો નિર્ણય આપ્યો, તો અમારી જે મેં અપીલ કરેલી એ માન્ય રાખી એના જે ગેરકાયદેસર ટ્રસ્ટીઓ છે એમને નાબૂદ કર્યા છે। ગેરકાયદેસર જે વહીવટ ચાલી રહ્યો હતો 1993ના વર્ષથી એનો આજે અંત આવેલો છે। આ ગેરકાયદેસર વહીવટ એટલે હાલના જે બની બેઠેલા ટ્રસ્ટીઓ હતા એ નામદાર ચેરિટી કમિશનરની કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરાવી અને પોતાના નામોમાં ફેરફાર કરી અને પોતાના નામોની મંજૂરી કરી હતી, જેના સામે અરજદાર જયંતકુમાર કાંતિલાલ પંડ્યા મૂળ વાંધેદાર હતા, એમની વાંધા સાથે અરજી મંજૂર કરી અને નામદાર ચેરિટી કમિશનર શ્રીએ જે હાલના બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એમને ગેરકાયદેસર ઠરાવી અને સંસ્થા બંધારણ વિરુદ્ધનો વહીવટ કરતા હોય એમને રદ કરેલા છે। મહેસાણાના વડનગરના પ્રાચીન હાટકેશ્વર મંદિર ટ્રસ્ટને લઈને વિવાદ સામે આવ્યો છે। મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ પહેલા કે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આ હાટકેશ્વર મંદિર કે જે વર્ષો પુરાણું પ્રાચીન મંદિર છે કે જેના ટ્રસ્ટી મંડળને કાયદેસરનું જે ગણાવવામાં આવ્યું નથી અને અગાઉનું જે ટ્રસ્ટી મંડળ હતું તેના વિરુદ્ધ એક અરજદાર દ્વારા જે આના મહારાજ જે હતા જૂના જયંત પંડ્યા અને તેમના જે વકીલ છે જય પંડ્યા એમના દ્વારા સમગ્ર મામલે રજૂઆત કરાઈ હતી અને આ મામલે ચેરિટી કમિશનરમાંથી ચુકાદો આવતા રાત્રે 2 વાગે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। આપણે પોલીસ બંદોબસ્તના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા પોલીસ ડીવાયએસપી અને એલસીબી સહિત ચેરિટી કમિશનર પણ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા એક હુકમ લગાવવામાં આવ્યો છે એ પણ આપણે બતાવવા માંગીશ કે એમાં આજે જે જૂના આગળના જે ટ્રસ્ટીઓ હતા એ કોઈ પણ અહીં હાજર ન રહેતા તેમને 15 તારીખે બપોરે 12 વાગ્યા સુધી જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે એ સંસ્થાના કાર્યાલયે બિનચૂક હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે। જો ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર VN અસાદનો આ હુકમ છે। આ ઉપરાંત જે હુકમ થકી આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે તે હુકમ પણ અહીંયા લગાવી દેવામાં આવ્યો છે, જેના થકી હવે જે નાયબ ચેરિટી કમિશનર છે અને જે સરકારી વહીવટદાર છે તેમને આ મંદિરનો વહીવટ સોંપી દેવામાં આવ્યો છે અને અત્યાર સુધી જે વહીવટ કરતા હતા તેમાંથી એક પણ ટ્રસ્ટી આજે ફરક્યા નથી, જેઓને 15 તારીખે અચૂક હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।